નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ગુજરાતી વિષયમાં આપણો આ દિવાળી પછી જ્યારે વેકેશન ખુલ્યું છે ત્યારે આપણો આ સર્વપ્રથમ પહેલો પરિચયનો વિડીયો જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સમગ્ર વિડીયો લેક્ચર જે છે એની આપણે સમજૂતી મેળવતા પહેલાં એક સામાન્ય પરિચય જે છે એ આપણે મેળવી લઈએ. તો કે ધોરણ 9 જે છે એમાં બોર્ડ દ્વારા ઘણા બધા પાઠ કાવ્ય જે છે એ કટ કરેલા છે. એની માહિતી જે છે એ આપણે જે તે સમયે તમને પહેલાં પણ માહિતી આપેલી છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો ધોરણ 9 જે છે એમાં વ્યાકરણ વિભાગ જે છે એમાં એક પણ મુદ્દો જે છે એ કાપેલો નથી. હાલ જે છે એ 18 મુદ્દા જે છે 18 માર્ક્સનું ગ્રામર જે છે એ વાર્ષિક પરીક્ષા સુધીમાં તમારે પૂછાઈ શકે. જેમ જેમ આપણે ત્રિમાસિક પરીક્ષા લીધી એમાં અમુક સમજૂતી મેળવી શકાય એવા વ્યાકરણના મુદ્દા જે છે 2 થી 3 મુદ્દા જે છે એની માહિતી મેળવી. એ સિવાયના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, કહેવત, ત્યારબાદ તળપદા શબ્દો એની માહિતી જે છે એ જેમ જેમ પાઠ કાવ્યમાં આવતી ગઈ એમ આપણે માહિતી મેળવતા ગયા. ત્યાર પછી લેખનની વાત કરીએ તો લેખન વિભાગ જે છે એમાં પણ સામાન્ય રીતે 4 કે 5 મુદ્દા જે છે એની આપણે હાલ અત્યાર સુધી માહિતી મેળવેલી છે કે જે દિવાળી પહેલાં આપણે જે વિડીયો લેક્ચર દ્વારા શિક્ષણ મેળવ્યું એમાં મેં તમને એવા લેખનના 2 વિડીયો લેક્ચર, એક ત્રિમાસિક જે છે એ પરીક્ષા લેવાની હતી એ પહેલાં અને એક 6 માસિક પરીક્ષા લેવાની હતી એ પહેલાં તમને માહિતી જે છે એ મેં આપેલી છે. બરાબર. લેખન વિભાગ જે છે એ એવી વસ્તુ છે કે તમારે જાતે વ્યક્તિની અંદર આવડત કેવી છે એ આધારે આપણે લખાણ જે છે એ કરવાનું હોય છે. છતાં પણ એવા ઘણા બધા મુદ્દા મેં જે અર્થ વિસ્તાર જે છે એમાં કાવ્ય પંક્તિ આપેલી, નિબંધ જે છે એમાં પણ મેં તમને સામાન્ય સમજૂતી આપેલી હતી. ત્યારબાદ પત્ર જે છે એ કેવી રીતે લખવું, એમાં સંબોધન કેવી રીતે કરવું એની વિગતે માહિતી આપેલી હતી. અને ત્યારબાદ અહેવાલ લેખન જે છે એ તમારે 9માં તો પૂછાઈ શકે વાર્ષિક પરીક્ષામાં, પણ 10માં બોર્ડ જે છે એ અહેવાલ લેખન જ પૂછે છે. તો આ લેખન વિભાગની માહિતી જે છે એ પણ આપણે મહદઅંશે મેળવેલી છે. કેવી રીતે લખવું એ જે મહત્ત્વની બાબત છે. તો લગભગ બધા જ વિદ્યાર્થી જે છે એને પત્ર, અહેવાલ, નિબંધ અને અર્થ વિસ્તાર જે છે એ કેવી રીતે લખવું એની માહિતી જે છે એ મળેલી છે. તો મારા ખ્યાલ મુજબ બધા જે છે એને લગભગ આવડી પણ ગયું હશે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્રિમાસિક પરીક્ષા પૂરી થઈ ત્યાં સુધીમાં આપણે આ વ્યાકરણ અને લેખન જે છે એની માહિતી મેળવી. ત્યારબાદ 6 માસિક પરીક્ષા જે છે એમાં પણ આપણે માહિતી મેળવી. પાઠ કાવ્ય જે છે એમાં કુલ આપણે 24 પાઠ અને કાવ્ય આવે છે પાઠ્યપુસ્તકમાં. વ્યાકરણ જે છે એ પાઠ્યપુસ્તકમાં આવે છે એ તો આપણે મેળવેલું જ છે. એ સિવાયના વ્યાકરણના મુદ્દા હોય જેમ કે વ્યાકરણ, અલંકાર, ત્યારબાદ વાક્યના પ્રકારો, સમાસ, અલંકાર, આ બધા જે છે એની માહિતી આપણે અમુક મુદ્દાની મેળવેલી છે, અમુકની આપણે બાકી છે. તો એ માહિતી આપણે મેળવી છે. એ માહિતી મેં તમને દરેક વ્યાકરણના મુદ્દાની 6 માસિક ને ત્રિમાસિક પરીક્ષામાં પૂછાયેલા છે. તો હવે આપણે બાકી રહેતો અભ્યાસક્રમ જે છે એ જોવાનો છે. તો ધોરણ 9 જે છે એમાં પાઠ પહેલું કાવ્ય જે છે ત્યાંથી લઈ અને 12 સુધી આપણે પાઠ કાવ્ય જે છે એની અગાઉ સમજૂતી મેળવેલી છે. અને એ 12 પાઠ કાવ્ય જે છે એમાંથી એક પણ પાઠ કે કાવ્ય જે છે એ કટ થયેલો નથી. 12 પાઠ કાવ્ય પૂછવાના છે. તો 12ની સમજૂતી મેળવી તો હવે પાછળ આપણે 12 વધે છે. તો 12 પાઠ કાવ્ય વધે છે એમાં માત્ર આપણે 5 જ પાઠ કાવ્ય જે છે એની માહિતી મેળવવાની છે. એ સિવાયના વધતા જે છે 7 પાઠ કાવ્ય એ કટ થઈ ગયા છે. તો અગાઉ મેં તમને પણ કહેલું હતું, અત્યારે પણ કહું છું કે કયા પ્રકરણ છે કે જે બોર્ડ દ્વારા કાઢી નાખવામાં આવેલા છે કે જેની આપણે માહિતી મેળવવાની નથી, જે આપણે પરીક્ષામાં પણ પૂછાઈ શકશે નહીં અને એની આપણે સમજૂતી પણ મેળવવાની છે નહીં. પણ કદાચ વેકેશન ખુલે તો આપણે આ પાઠ જે છે એની સામાન્ય માહિતી પ્રાપ્ત કરીશું, જેની હાલના સમયમાં કોઈ જરૂરિયાત છે
નહીં. તમે જ્યારે સ્કૂલે આવો ત્યારે આપણે આ દરેક પાઠ કાવ્ય જે પરીક્ષામાં પૂછાય એનો જો સમય રહેશે તો આપણે એનો અભ્યાસ પણ ફરીવાર રિવિઝન સ્વરૂપે કરીશું. તો હાલ આપણે જોઈએ તો કે તમારે 24 પાઠ અને કાવ્ય છે ધોરણ 9માં. તો આ 24માં 1 થી 12 જે છે એની આપણે સમજૂતી મેળવેલી છે અને 1 થી 12 જે છે એ આપણે પરીક્ષામાં પૂછાયેલા પણ છે અને પૂછાશે પણ. એમાંથી એક પણ પાઠ કાવ્ય રદ કરેલો નથી, બરાબર. ત્યારબાદ પાછળ વધ્યા 12, 13 થી 24 સુધી. તો 13 થી 24 જે છે એમાં એવા 4 પાઠ છે. ક્યાં ક્યાં? તો કે 14મો પાઠ, 16મો પાઠ, 20મો અને 24મો, કે જેને કટ થયેલા છે, જે આપણે પરીક્ષામાં પણ પૂછાશે નહીં ને જેની આપણે કોઈ માહિતી પણ મેળવવાની છે નહીં, કોઈ સમજૂતી પણ મેળવવાની છે નહીં. ત્યારબાદ કાવ્ય જે છે 13, 15 અને 23, એ કાવ્ય જે છે એ પણ પરીક્ષામાં પૂછાશે નહીં. તો આ થયા આપણા પાઠ કાવ્યની સમજૂતી. તો હવે ભણવાના બાકી કેટલા રહે છે? તો કે કાવ્ય 17મું છે મારા સપનામાં આવ્યા હરી. એ કાવ્ય જે છે એની આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ પાઠ 18 છે પંગુમ લંઘયતે ગિરિમ, એની પણ માહિતી મેળવવાની છે. ત્યારબાદ કાવ્ય 19 પપ્પા હવે ફોન મૂકું, અને કાવ્ય 21 તેજમલ, અને છેલ્લે પાઠ 22 જે છે બોળો પાઠ, એની આપણે માહિતી મેળવવાની છે. તો હવે પછીના સમયગાળા દરમિયાન 5 પાઠ કાવ્ય જે છે એની માહિતી મેળવવાની છે. એટલે લગભગ 6 માસિક પરીક્ષા સુધીમાં આપણે 60 થી 70% અભ્યાસક્રમ પૂરો થયેલો છે. તો બાકી રહેતા આપણે ટૂંકમાં 50% અભ્યાસક્રમ પૂરો કરેલો હતો અને 50% બાકી હતો. પણ દિવાળી પછીના જે પાઠ કાવ્ય આપણે ભણવાના છે ને એમાં 7 પાઠ કાવ્ય જે છે એ નીકળી જાય છે, એને રદ કરેલા છે કે જેની આપણે માહિતી મેળવવાની છે નહીં. તો આ 5 પાઠ કાવ્ય જે છે એની આપણે આગળ સમજૂતી મેળવીશું. ત્યારબાદ વ્યાકરણની વાત કરીએ તો કે વ્યાકરણના એવા 10 મુદ્દા છે કે જેની આપણે વિગતે સમજૂતી સહિત માહિતી મેળવવાની છે. તો આ 10 મુદ્દા જે છે એમાં લગભગ 7 મુદ્દા જે છે એની આપણે અગાઉ માહિતી મેળવેલી છે મારા ખ્યાલ મુજબ. બાકી રહેતા મુદ્દા જે છે એ વ્યાકરણના મુદ્દા ક્યાં ક્યાં બાકી રહે છે? તો કે એક તો છે વાક્યના પ્રકાર, બીજો મુદ્દો છે સમાસ, અને છેલ્લે રહે છે કહેવત. હાલ આપણે પાઠ કાવ્ય જે છે એમાં ધોરણ 9માં કહેવત જે છે એ પ્રમાણમાં ખૂબ ઓછી પૂછાય છે. લગભગ આખા પાઠ્યપુસ્તક દરમિયાન 2 થી 3 કહેવત જે છે એ આપેલી છે. તો એ સિવાયની કહેવત જે છે એ આ વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે. ત્રિમાસિક કે 6 માસિક પરીક્ષા લેવાય ત્યારે કહેવત જે છે એ લગભગ પૂછાતી નથી, પણ જ્યારે 80 માર્કનું પેપર આવે ત્યારે તમારે આ કહેવત જે છે એ પૂછાય છે. તો આપણે કહેવત જે છે એની હું તમને બોર્ડ ઉપર વિગતે સમજૂતી આપીશ. એ કહેવત જે છે એ પણ તમારે માહિતી મેળવવાની છે અને તમારી વ્યાકરણની બુકમાં લખવાની છે. ત્યારબાદ આવ્યું લેખન વિભાગ. તો લેખન વિભાગ જે છે એમાં મેં તમને અગાઉ પણ કીધું કે આપણે કેવી રીતે લખવું એ શીખવાનું છે, કેમ કે લેખન જે છે એનો મુદ્દો જે છે એ ક્યારે પણ શું પૂછી શકે. ધોરણ 9 હોય તો આપણે સ્કૂલમાંથી ખબર હોઈ શકે કે આટલા મુદ્દા જે ભણાવેલા છે આમાંથી કોઈ પણ પૂછાઈ શકે, પણ જ્યારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા હોય ત્યારે કોઈ પાઠ્યપુસ્તકને આધારે પૂછે, હાલના વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને પૂછે. એટલા માટે લેખન વિભાગ જે છે એવી વસ્તુ છે કે આપણે એના માટે તૈયારી જોઈએ. આપણી અંદર આવડત છે, કેવી કળા રહેલી છે, એના આધારે વ્યક્તિ જે છે એ પોતે લેખન વિભાગની રજૂઆત કરી શકે. તો લેખન વિભાગ જે છે એમાં આપણે 3 મુદ્દા જે છે એ શીખવાના છે. ક્યાં ક્યાં? તો કે કાવ્ય સમીક્ષા. કાવ્ય સમીક્ષા કોને કહી શકાય? તો કે એક એવું કાવ્ય તમને આપેલું હોય જે પાઠ્યપુસ્તકથી બહારનું હોય. એ કાવ્ય જે છે એની નીચે 5 પ્રશ્ન આપેલા હોય અથવા 4 પ્રશ્ન આપેલા હોય. તો સમગ્ર કાવ્ય જે છે એને તમારે પહેલાં વાંચી જવું જોઈએ. પછી એનું મનન કરવાનું કે આ સમગ્ર કાવ્ય જે છે એ શું કહેવા માંગે છે. એના આધારે નીચે આપેલા પ્રશ્ન જે છે એના તમારે જવાબ આપવાના. અને સમગ્ર આખું કાવ્ય જે છે એ તમને શું સંદેશ આપે છે, શું બોધ મળે છે,
એનો તમારે ચોથો કે પાંચમો પ્રશ્ન એવો પૂછેલો હોય કે આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો, તો આપણે એને યોગ્ય શીર્ષક આપવાનું હોય. તો આ કાવ્ય સમીક્ષા થઈ. ત્યારબાદનો મુદ્દો છે ગદ્ય સમીક્ષા. તો ગદ્ય સમીક્ષામાં પણ એમ હોય કે કોઈ પણ પાઠ્યપુસ્તકનો પણ હોઈ શકે અને પાઠ્યપુસ્તકથી બહારનો પણ એવો વ્યાકરણને બાદ કરતા એવો ગદ્ય પૂછાયેલો હોય. ગદ્ય એટલે એવો એક પેરેગ્રાફ પૂછાયેલો હોય જેની નીચે તમને 4 કે 5 પ્રશ્ન આપેલા હોય. તો એ પ્રશ્ન જે છે એ સમગ્ર આખો ગદ્ય જે છે, આ જે પેરેગ્રાફ જે છે એને વાંચી જવાનું. એમાંથી આ 5 પ્રશ્નના જવાબ જે છે એ તમારે આપવાના. એમાં પણ એક છેલ્લો પ્રશ્ન એવો હોઈ શકે કે આ ગદ્યને યોગ્ય શીર્ષક આપો કે સમગ્ર પેરેગ્રાફ શું કહેવા માંગે છે. તો એ પણ આપણે સમગ્ર પેરેગ્રાફ વાંચી મનન કરી અને પછી તમારે એનો જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ આવ્યું સંક્ષેપીકરણ. તો સંક્ષેપીકરણ જે છે એ ધોરણ 9માં વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે. તો સંક્ષેપીકરણ કોને કહેવાય? તો કે કોઈ પણ એક એવો પેરેગ્રાફ તમને આપેલો હશે જેમાં તમને એવી સૂચના આપેલી હોય કે નીચે આપેલા સંક્ષેપીકરણમાં ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરો. તો આખો પેરેગ્રાફને વાંચી જવાનું, ધ્યાનપૂર્વક વાંચ્યા પછી એમાંથી તમારે જોવાનું કે સમગ્ર પેરેગ્રાફમાં મેન વાક્ય શું છે, આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે. 6 થી 7 લીટીમાં તમને પેરેગ્રાફ આપેલો હોય તો 3 લીટીમાં તમારે સમગ્ર પેરેગ્રાફનું વર્ણન કરવાનું કે આ પેરેગ્રાફ જે છે એમાં આવી વાત કરેલી છે. ટૂંકમાં એનો સાર લખવાનો. તો એ ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું. એને પણ આપણે યોગ્ય શીર્ષક આપવાનું કે સમગ્ર સંક્ષેપ જે છે એ શું કહેવા માંગે છે, શેના આધારે છે. પુસ્તક વિશે હોઈ શકે, મા વિશે હોઈ શકે, કોઈ મોટા નેતા કવિ વિશે હોઈ શકે, જીવન જીવવા માટેની કોઈ વસ્તુ હોઈ શકે, પેરેગ્રાફને આધારે સ્વચ્છતા વિશે હોઈ શકે, પર્યાવરણ વિશે હોઈ શકે, વસ્તી વિશે હોઈ શકે. તો આ સંક્ષેપીકરણ જે છે એનો આપણે આગળ પરિચય મેળવીશું. તો આપણે આ વાત કરેલી છે તો એમાં પાઠ્યપુસ્તકમાં આવતા પાઠકાવ્યો, વ્યાકરણ અને લેખન કે જે બાકી રહેતા મુદ્દા જે છે એની આપણે વાત કરેલી છે. અને હાલ આપણે એની જેમ આગળ સમય જશે એમ એની માહિતી મેળવવાની છે. તો ફરી પાછું હું તમને એકવાર કહી આપું કે કુલ આપણે 9મા ધોરણમાં 24 પાઠકાવ્ય છે. એમાં 12 પાઠ અને કાવ્ય જે છે એની આપણે અગાઉ સમજૂતી મેળવેલી છે. એમાંથી એક પણ પાઠ કે કાવ્ય રદ કરેલા નથી. 12 તમારે પરીક્ષામાં પૂછાયેલા પણ છે અને પૂછાશે પણ. ત્યારબાદ 13 થી 24 પાઠ કાવ્ય જે છે એમાં માત્ર 5 જ ક્યાં તો કે 17, 18, 19, 21 અને 22. આ 5ની જ આપણે સમજૂતી મેળવવાની છે. એ સિવાયના બાકી રહેતા 14, 16, 20, 24, 13, 15 ને 23 જે કટ થયેલા છે, જેનો આપણે અભ્યાસક્રમમાં સામેલ કરેલા નથી. બરાબર. વ્યાકરણમાં પણ એ રીતે 3 મુદ્દા જે છે બાકી છે: વાક્યના પ્રકારો, સમાસ અને કહેવત. એ સિવાયના શબ્દો જે છે જેમ કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ. જો આપણે આગળ જે છે એ હું તમને વધારાના શબ્દો જે છે એ તમને બુકમાં અલગથી લખાવીશ. બરાબર. અને લેખન વિભાગ જે છે એમાં કાવ્ય સમીક્ષા, ગદ્ય સમીક્ષા અને સંક્ષેપીકરણના 3 મુદ્દા જે છે એની સમજૂતી આપણે મેળવવાની બાકી છે. એની આપણે અગાઉ સમજૂતી મેળવીશું. તો આ થઈ આપણી સામાન્ય પાઠ્યપુસ્તકની અને અભ્યાસક્રમની વાત. હવે આપણે જોઈએ કે અગાઉ આપણે જેવી રીતે આપણી પાઠ્યપુસ્તકની બુક, સ્વાધ્યાયની બુક જે છે એમાં તમારે જે બોર્ડ ઉપર શબ્દાર્થ લખાવું છું એ શબ્દાર્થ લખી નીચેથી હોમવર્કમાં જે આપવામાં આવેલ છે એ જ પ્રશ્ન જે છે એ તમારે સ્વાધ્યાય સ્વરૂપે લખવાના રહેશે. અને ત્યારબાદ જોઈએ તો કે લેખનની બુક છે, એક બુક એવી લીધેલી છે કે જેમાં લેખન અને વ્યાકરણ જે છે તમે ભેગું લખેલું છે કે એક બુકમાં 2 વિભાગ પડેલા છે, એકમાં વ્યાકરણ વિભાગ અને એકમાં લેખન વિભાગ. તો લેખન વિભાગમાં તો લગભગ જે છે એ હું જે તમને મુદ્દા લખાવું એ મુદ્દા જ લખવાના રહેશે. અને વ્યાકરણમાં જે વ્યાકરણ લખાવું છું એ તમારે આગળ લખે જવાનું છે. બીજી કોઈ અલગથી એવી બુક બનાવવાની છે નહીં, પણ એની એ જ બુકમાં
તમારે વ્યાકરણ જે છે એ લખવાનું રહેશે. તો આ થઈ આપણી સામાન્ય સમજૂતી કે હવે પછી આપણે અભ્યાસક્રમ કેટલું બાકી રહેશે, આપણે કેટલો અભ્યાસ જે છે એ કરવાનો છે, સમય રહેશે અને જો સ્કૂલ ખુલશે તો આપણે આ બધા જ પાઠ કાવ્યનું ફરી પાછું રિવિઝન કરીશું. ત્રિમાસિક પરીક્ષાનું પેપર જે છે એ 50 માર્કનું પેપર જે છે એમાંથી જે પણ કંઈ વ્યાકરણ લેખન પૂછાયેલું છે એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એનું એ વ્યાકરણ આપણે 6 માસિક પરીક્ષામાં પણ લીધેલું છે, તો એ પણ ધ્યાનમાં તમારે રાખવાનું છે. અને વાર્ષિક પરીક્ષામાં તમામ પ્રકારનું 18 માર્ક્સનું ગ્રામર, ટૂંકમાં 20 માર્કનું ગ્રામર જે છે એ તમારે પૂછાય છે, પણ 18 માર્ક્સ જે છે 18 માર્ક્સનું ગ્રામર જે છે એ કમ્પલસરી આપણે પરીક્ષામાં પૂછવાનું જ હોય છે. તો આ ગ્રામર જે છે એને પણ આપણે ખાસ રિવિઝન કરતા રહેવાનું છે, કેમ કે એમાં એક માર્કનું ગ્રામર કરી અને જો આપણે એમ કહીએ કે ભાઈ 1 માર્ક્સ માટે કોણ વ્યાકરણમાં મહેનત કરે તો એક એવી રીતના માર્ક્સમાં ધ્યાન ન આપીએ તો છેલ્લે ઘણા બધા માર્ક્સ જે છે એ આપણે ગુમાવી શકીએ. તો વ્યાકરણ વિભાગમાં ખાસ આપણે મહેનત કરવાની છે, રિવિઝન કરતા રહેવાનું છે. પાઠ્યપુસ્તકમાં આવતા જે પ્રશ્નો જે છે, સ્વાધ્યાય જે છે એની પણ આપણે અવારનવાર વાંચન કરતા રહેવાનું છે. જે PDF મોકલવામાં આવે છે એ PDFમાં આવતા દરેક પ્રશ્ન જવાબ જે છે એની પણ આપણે માહિતી જ્યારે મેળવીએ ત્યારે એ ધ્યાનપૂર્વક વાંચી અને સરસ રીતે આપણી બુક જે છે એમાં લખી અને અવારનવાર એને ધ્યાનમાં લઈ અને રિવિઝન કરતા રહેવાનું છે. તો આ થઈ આપણી આ પહેલા લેક્ચરમાં આપણે સામાન્ય એવો પરિચય મેળવેલો કે હાલ આપણે હવે પછી અભ્યાસક્રમ કેટલું બાકી રહેશે અને કેટલી માહિતી જે છે એ આપણે મેળવીશું. એ સિવાયનું વ્યાકરણ જે છે, રૂઢિપ્રયોગ, કહેવત, તળપદા શબ્દ એ અલગથી હું તમને પણ લખાવીશ. હાલ મેં તમને જે પણ લખાવેલા છે બોર્ડ ઉપર એ પાઠ્યપુસ્તક આધારિત છે. એ સિવાય ઘણા બધા શબ્દાર્થો જે છે એ બની શકે. આપણે પાઠ્યપુસ્તકમાંથી એમ જ્યારે પાઠ કે કાવ્ય વાંચતા હોઈએ ત્યારે આપણે હાથમાં પેન રાખી અને એવા શબ્દ જે છે એની નીચે લીટી કરતું જવું કે આ શબ્દ જે છે એ તળપદો હોઈ શકે, આ શબ્દ જે છે એ સમાનાર્થીમાં પૂછાઈ શકે, જેનાથી આપણે ધ્યાનમાં આવે અને આપણે શીખી શકીએ. તો આપણે આ પહેલા લેક્ચરમાં આટલી જ માહિતી જે છે એ મેળવવાની હતી કે હવે પછી આપણે અભ્યાસક્રમ કેટલો બાકી રહે છે. અને મારા ખ્યાલ મુજબ તમને 6 માસિક પરીક્ષાની PDF જે છે, પેપર કેવી રીતે લખવું એ PDF પણ મળેલી હશે. તો એકવાર ફરી પાછું જોઈ જોવું કે પેપર કેવી રીતે લખવું, નવો વિભાગ નવા પેજ ઉપર લખવું, બને ત્યાં સુધી સારા અક્ષર કરવા અને વિભાગ વાઇઝ પ્રશ્ન જે છે એના ક્રમ સાચા આપવા. ભલે આપણે પ્રશ્ન જે છે એ અથવાનો લખતા હોય તો ભલે, કોઈ ક્રમ બદલીને પ્રશ્ન લખતા હોય તો ભલે, પણ આપણે હંમેશા ક્રમ જે છે એ જાળવી રાખવાનો છે. વિભાગ જે છે એ આડાઅવળું લખી શકાય કે C વિભાગ જે છે એને પહેલાં લખાય, D ને પહેલાં લખાય, પણ એમાં આવતા ક્રમ જે આપેલા છે એને આપણે ક્યારેય ફેરવી શકીએ નહીં. તો આ થઈ આપણી સામાન્ય અભ્યાસક્રમની વાત.